નમસ્કાર મિત્રો, એક નવા પોડકાસ્ટ સાથે ફરી હું હાજર છું. આ પોડકાસ્ટ પાવર્ડ બાય નૈત્રે સ્કૂલ ઓફ સિને એક્ટિંગ એન્ડ કેફે ધ રિયો. અને આજના મારા ગેસ્ટ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ છે, રાહુલ ભોલે. રાહુલ ભોલે વિશે આપ સૌ જાણો છો અને રાહુલ ભોલે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ મેકર છે અને એ પોતે ઓથર છે, રાઇટર છે, સ્ક્રીન રાઇટર છે, એડિટર છે, ડિરેક્ટર છે. અને એમની સાથે આ વાત કરવાનો મોકો મળ્યો છે અને એમણે એમના બિઝી સ્કેડ્યુલમાંથી આપણને થોડો ટાઈમ ફાળવ્યો છે. તો આવો રાહુલભાઈ સાથે આપણે. હેલો જય સર, કેમ છો? થેન્ક યુ સો મચ રાહુલ ફોર કમિંગ. સૌથી પહેલી વાત આપણે એ કરીએ કે એક બહુ જ તમારી જે ક્વોલિટી છે કે તમે નાનામાં નાની વસ્તુને રિસર્ચ કરો છો, રીડિંગ કરો છો, ઓબ્ઝર્વ કરો છો અને તમારું રીડિંગ બહુ જ છે એવું મેં અત્યાર સુધી ઓબ્ઝર્વ કર્યું છે. તો પહેલાં એ જણાવો કે આ રીડિંગની હેબિટ નાનપણથી છે, કારણ કે તમે સાયન્સના સ્ટુડન્ટ છો. હા. અને લિટરેચર વાંચવાનો અથવા તો આ બધું વાંચવાનો શોખ બાળપણથી છે કે પછી કોલેજથી છે કે કેવી રીતે? મને એવું લાગે છે કે તમારા ઘણા બધા પોડકાસ્ટ આવી રહ્યા છે આજકાલ. તો ઓડિયન્સને મારી વાતની શરૂઆત કરીએ એના પહેલા જય મર્ચન્ટના પોડકાસ્ટ કોણ લઈ રહ્યા છે? તમારી નૈત્રેની એટલી બધી એલ્યુમિનાઇઝ છે ઇન્ડસ્ટ્રીને, તમે એટલી બધી એક્ટ્રેસીસ આપી છે, તો એના વિશે તમે 2 મિનિટ ઓડિયન્સને જણાવો તો લોકોને ખ્યાલ આવે કે કોણ મારો ઇન્ટરવ્યુ લઈ રહ્યું છે. રાહુલ ભોલે જે કહ્યું એ પ્રમાણે નૈત્રે સ્કૂલ ઓફ સિને એક્ટિંગ નું આ 13 નીજલ મોદી હોય કે સોનાલી લેલે દેસાઈ હોય, બધા તમારા ત્યાં પાસ આઉટ. સો સોનાલી લેલે દેસાઈ, કિન્નરી પંચાલ, અદ્વૈત, ઘણા બધા એક્ટર્સ છે જે લોકો નૈત્રેથી આવે છે અને હું કોશિશ કરું છું હંમેશા કે સારા એક્ટર તૈયાર થાય નૈત્રે સ્કૂલ ઓફ સિને એક્ટિંગમાં અને એ લોકોને સારામાં સારી જગ્યાએ કામ મળે, સારા પ્લેટફોર્મ મળે. અને એ માટે આ જે મિત્રો છે, ડિરેક્ટર્સ છે, મારી આસપાસના કાસ્ટિંગ ડિરેક્ટર છે, એ લોકો એમને મદદ કરી રહ્યા છે. તો ઇટ્સ અ પ્રિવિલેજ કે નૈત્રે સ્કૂલ ઓફ સિને એક્ટિંગ તરફથી આ બધા એક્ટર અત્યારે આપણી ઇન્ડસ્ટ્રીમાં, હિન્દી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. અને હું પોતે પણ કાસ્ટિંગ કરું છું. કાસ્ટિંગ જો કે મારી હોબી છે, મજા આવે છે કરવાની. એટલે કેટલાક પ્રોજેક્ટ્સ પણ એવા મળે છે કે જેની અંદર કાસ્ટિંગ કરી શકાય છે અને એમાં હું સારા એક્ટર્સને, નૈત્રેના એક્ટર્સને પ્રોજેક્ટ પણ કરું છું. કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન, બેક ટુ કે હા, રીડિંગનો બહુ મોટો ફાળો અને રીડિંગની શરૂઆત જ આઈ ગેસ સ્કૂલિંગ ઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. અને અમારી સ્કૂલમાં એ પ્રથા હતી, આપણી ઝેનિથ, આપણે બંને એક જ સ્કૂલના છીએ. તો જે પણ 1 to 5 માં રેન્ક આવે, ટોપ 5 રેન્કર્સને સ્કૂલ દર વર્ષે ચોપડીઓ ગિફ્ટમાં આપે છે. અને હું ને મારો ભાઈ બંને રેન્કર હતા, એટલે 6 સ્ટાન્ડર્ડ થી લઈને 10 સ્ટાન્ડર્ડ સુધી જ્યારે પણ ટોપ 5 માં આવે તો બુક્સ ઘરે મળતી જાય, ક્યારે વંચાય નહીં, પડી રહે. પણ એવું છે કે બુક્સ ઘરે આવીને પડી રહે ને તો ક્યારે ને ક્યારે તમારી સામે જોયા કરતી હોય. અને એવી રીતથી વાંચવાની જર્નીની શરૂઆત થઈ. અને પછી ત્યારે પણ એવું વિચાર્યું હતું, ખાલી વાંચનનો શોખ હતો કે આપણે લખીશું. જ્યારે ફિલ્મ બનાવવાની શરૂઆત કરી ત્યારે શોર્ટ ફિલ્મથી શરૂઆત કરી, તમને ખ્યાલ જ છે 2004-2005 માં. રાઈટ. તો શોર્ટ ફિલ્મ્સ બનાવતી વખતે પણ ઇનિશિયલ ઇયર્સમાં અમે લોકોએ ઘણા લોકોને લખવા માટે પહેલા આપી સ્ક્રિપ્ટ. અને એ લોકો જે 1 મહિનો લઈને 2 મહિના લઈને લખીને આપતા હતા ને, એ વાંચીને એવું લાગ્યું કે इससे अच्छा तो मैं लिख सकता हूं यार. અને એવી રીતે લખવાની શરૂઆત કરી. જો કે કોઈ પણ લખવાની શરૂઆત કરતો ને તો તરત કોન્ફિડન્સ તો ના જ આવે, એટલે અધકચરું કામ પોતાની જાતને લાગતું હોય, લોકોને બતાવવા જેવું ના લાગતું હોય, એ લેવલ પર વાતો પહોંચતી હતી. પણ ડેડલાઈન આવી જાય એટલે જે બન્યું હોય ને એવું પ્રેઝન્ટ કરી દેવું પડે. અને પ્રેઝન્ટ જ્યારે કરી દઈએ ત્યારે લોકોના સામેથી વખાણ આવે કે આ તો બહુ ગજબ લખાયું છે. તો આપણને અંદરથી એવું થાય કે આપણે પોતે ખુશ નથી, અભી इन लोगों को अच्छा लग रहा है तो अपने को क्या है. એ લેવલ પર ચાલી જતું હતું. અને ધીરે ધીરે લખતા પછી એવું લાગ્યું કે હવે અમારો રસ પણ પડે છે, થોડો ટાઈમ જાય છે, રિસર્ચ કરવું પડે છે જેમ કે પુસ્તકો પરથી. અને હા, ઇનિશિયલી મને તો એવું પણ લાગે છે કે જે લોકો ને લખવાનો શોખ છે પણ લખી નથી શકતા, આપણે બંને મળીને સ્ક્રીન પ્લે રાઇટિંગનો વર્કશોપ પણ કર્યો હતો, ત્યારે પણ મેં આ જ વાત કીધી હતી કે ઇનિશિયલી કોઈ પણ રાઇટરે શરૂઆત રેડીમેડ સ્ટોરીના બુક એડેપ્ટેશન્સ, જેમ કે હું શોખ માટે ખાલી ઓ હેનરીની શોર્ટ સ્ટોરીઝ, ધ લાસ્ટ લીફ છે, એ બધાનો શોર્ટ ફિલ્મ્સમાં કન્વર્ટ કરતો હતો. જો કે ફિલ્મો બની નહીં ક્યારે, પણ એટલીસ્ટ એની સ્ક્રિપ્ટ લખાતી હતી. આપણે પછી ધ્રુવ ભટ્ટની જ તત્વમસી પરથી ફૂલ ફ્લેજ રેવા પણ બનાવી જ. પણ એ ઇનિશિયલ લેવલ પર એક બેઝ તમારી પાસે રેડી હોય નોવેલ્સ ઓન બુકનો, તો એમાં શું છે, પ્લોટ, બિગિનિંગ, મિડલ અને એન્ડ ઓલરેડી ઓથરે વર્કઆઉટ કરી રાખેલું છે. તો એ વખતે જો કે જ થોડી શું કે ગેરસમજ એવી રીતે થઈ કે હવે રેડીમેડ બુક પરથી લેવાની છે ને ફિલ્મ, એટલે બહુ ઇઝી થઈ જશે કામ. પણ એ ટફ પડ્યું કે હવે બુકને ન્યાય આપવો એક પાછી એક અલગ ચેલેન્જ આવી જાય છે. પણ હા, ઇનિશિયલી રાઇટિંગ માટે કોઈ બુકનો બેઝ લઈને એડપ્ટ કરવી એ કોઈ બી મને લાગે છે નવોદિત રાઇટર્સનું ફર્સ્ટ સ્ટેપ હોઈ શકે છે. અને ધીરે ધીરે પછી તમને પોતાની આર્ટમાં, ક્રાફ્ટમાં કોન્ફિડન્સ આવતો જાય, પછી યુ કેન ગો મૌલિક. બરાબર, મૌલિક લખાણ આવવા લાગે છે.
ઓકે, મારો બીજો પ્રશ્ન એ છે અને થોડી ક્યુરિયોસિટી છે કે જ્યારે એક શોર્ટ ફિલ્મની વાત કરીએ, પ્રોજેક્ટ ફિયરની વાત કરીએ અને પછી એ જે જર્ની છે કે જેની અંદર તમે 12 થી 15 જેવી શોર્ટ ફિલ્મ્સ બનાવી જેને યુટ્યુબ પર મૂકી અને આઈ થિંક એનું યુટ્યુબ પેમેન્ટ કદાચ તમને હજુ પણ મળતું હશે, પણ એ ફિલ્મો વખતની તમારી જે જર્ની એટલે તમે જાતે જ લખતા, તમે જાતે એને એડિટ કરતા અને સેટ પર જઈને ડિરેક્ટ પણ કરતા સારા એક્ટર્સ સાથે. એ તો મને ને વિનીતને હજી પણ અમે લોકો બધી જગ્યાએ જ કહેતા હોઈએ છીએ કે એ જે જર્ની રહી એ બહુ હેલ્પફુલ ફૂલ ફ્લેજ ફીચર ફિલ્મ મેકિંગમાં એટલા માટે રહી કારણ કે બીકોઝ ઓફ લો બજેટ ત્યાં મેકઅપ આર્ટિસ્ટ પણ આપણે જતા, ડબિંગ પણ આપણે જ જાતે કરતા હતા. તે વખતે હમણાં તો આ પ્રો ટૂલ્સ ને લોજિક પ્રો ને બધા સોફ્ટવેર, સાઉન્ડ ફોર્જ નામનું સોફ્ટવેર આવતું હતું, એના પર આપણા મરી માતાના ખાચામાંથી 120 રૂપિયાનું માઇક, પેલું સ્ટિક માઇક આવતું હતું, એનાથી લઈને ડબિંગ પણ અમે જ કરતા હતા. કોઈ આપણા ડબિંગ સ્ટુડિયો ના હોય, ઘરમાં ડબિંગ કરીએ એટલે બહારના ટ્રાફિકનો અવાજ આપણે ક્લિયર પણ, નોઇઝ રિડક્શન પણ આપણે જ કરીએ. તો બધું જે આવડી ગયું કરતા અને જ્યારે પહેલી ફિલ્મનો ફર્સ્ટ ચોર બની થનગટ કરેલો ફર્સ્ટ ડે ઓફ સેટ હતો ત્યારે એવું લાગ્યું કે આપણે તો ખાલી ચેર પર બેસી રહ્યા છે, બાકી બધા ડિપાર્ટમેન્ટ માટે જે આપણે કામ કરી રહ્યા હતા એના માટે તો ઓલરેડી બીજા લોકો છે. પણ તે વખતે બહુ ઇઝી પણ લાગ્યું કારણ કે બીકોઝ આપણે આ બધું કરી ચૂક્યા હતા અને એના લીધે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં એવું નતું કે આપણને એવું કહી શકે કે સર એ તો નહીં હોગા, इसमें 3 घंटा लगेगा, કારણ કે આપણે પોતે કર્યું હોય તો કે નહીં આધે ઘંટે માં હો જાયગા, એટલો કોન્ફિડન્સ આપણને આવ્યો હોય. રાઈટ. સો CBTK ની જે તમે વાત કરી, ચોર બની થનગાટ કરે, એ મારો પહેલો પ્રશ્ન છે કે મેઇન સ્ટ્રીમમાં જ્યારે તમે એન્ટર થયા કે ગુજરાતી ફિલ્મ હવે બનાવવાની છે, કારણ કે ઢગલો શોર્ટ ફિલ્મ્સ, ડોક્યુમેન્ટરી, કોર્પોરેટ ફિલ્મ્સ આ બધું તમે કરી ચૂક્યા હતા, તો ચોર બની થનગાટ કરે અને મેઇન સ્ટ્રીમ સિનેમાના સેટ ઉપર પહેલી વખત રાહુલ ભોલેને એક રાઇટર, ડિરેક્ટર અને એડિટર તરીકે શું ફીલ થયું? ફીલ જો અમને તો હંમેશા એવું જ છે કે તમને ખબર છે બેકગ્રાઉન્ડમાં કે હું તો મિકેનિકલ એન્જિનિયરિંગ કરી રહ્યો છું, તો એ છોડીને અહીંયા આવું એટલે કોઈએ, હું ને વિનીત હંમેશા એવું જ કહેતા હોઈએ છીએ કે કોઈ પનિશમેન્ટ નહીં આપી ફિલ્મ બનાવવાની, કે બનાવવી જ પડશે આનંદ માટે, મજા માટે, પોતાના પેલું એક્સપ્રેશન્સ એ કરવા માટે, શું કહેવાય, સ્ટોરી ટેલિંગ કરે, એક્સપ્રેશન્સ રજૂ અભિવ્યક્તિ કરવા માટે આપણે કરી રહ્યા છે, તો એ સારી રીતથી થવું જોઈએ. તો એમાં કોઈ પ્રેશર ના આવવું જોઈએ. એટલે પહેલી ફિલ્મ જ્યારે કરી રહ્યા હતા કે ઇવન શોર્ટ ફિલ્મ્સ પણ કરી રહ્યા હતા ત્યારે ક્રિએટિવ ફન એટલે એક જે ક્રિએટિવિટીની મજા આવતી હોય છે એ આનંદ જ સર્વોચ્ચ આનંદ હોય છે. અને પછી કારણ કે એક ફિલ્મ જ્યારે ચાલતી હોય ત્યારે 8 થી 10 મહિના રાતોના ઉજાગરાથી લઈને બોમ્બે, અમદાવાદના ધક્કાન બધું જ હોય છે, પણ એમાં તમારી અંદરની વાત મોટા પડદે કહેવાય રહી છે અને તમારી વાત 10 થી 15,000 લોકો તો મિનિમમ જોશે, એ વાત જ્યારે આવે ને ત્યારે બધું બાકીનું બધું સાઈડ પર જતું રહે છે અને એ અભિવ્યક્તિનો જ આનંદ સર્વોચ્ચ આનંદ થઈ જાય છે. રાઈટ. અને બીજી જે ફિલ્મ બની, કારણ કે બીજી જ ફિલ્મમાં રેવા, આટલા બધા લોકેશન્સ, આટલા બધા આર્ટિસ્ટ, એ બધું મેનેજ કરીને યુ ગોટ નેશનલ એવોર્ડ ફોર દેટ. રાહુલ વિનીત એક ડિરેક્ટર ડુઓ છે અને એમને વેરી સેકન્ડ ફિલ્મમાં નેશનલ એવોર્ડ મળ્યો અને ફિલ્મ બહુ ચર્ચામાં આવી, બહુ લોકોએ જોઈ અને નોન ગુજરાતી લોકોએ પણ જોઈ. એટલે રેવા તો બધાને ખ્યાલ જ છે, પણ તમે જે વાત કરી કે ચોર બની થનગાટ કરે, હજી પણ અમે લોકો કેટલા લોકોને મળે છે કે જે લોકોને ખબર જ નથી કે અમારી ફર્સ્ટ ફિલ્મ ચોર બની થનગાટ કરે છે અથવા ચોર બની જેવી કોઈ ફિલ્મ છે એવું પણ ખબર નથી. તો જે લોકોએ ના જોઈ હોય, શેમારૂ મી ને જીઓ ફાઈબર પર અવેલેબલ છે, ચોર બની થનગાટ કરે પ્લીઝ જોજો, જે લોકોએ ના જોઈ હોય. સો મારો પ્રશ્ન અહીંયા હતો કે રેવાનો જે અનુભવ છે, એક તત્વમસી જેવી ધ્રુવ ભટ્ટની અવોર્ડ વિનિંગ નોવેલને એડેપ્ટેશન કર્યું, ત્યારે રાહુલ ભોલેના ઇનપુટ્સ ફિલ્મ મેકિંગ પ્રત્યે કેવા હતા? એટલે બ્રીફમાં બીકોઝ રેવા વિશે ઘણું બધું તત્વમસી છે, જેમ અમે કહ્યું છે અગાઉ પણ કે તત્વમસી કોલેજ ટાઈમમાં જ મેં ચેતને વાંચી હતી, ત્યારથી પેલું હતું કે ક્યારેક આપણને મોટી ફિલ્મ બનાવવાનો ચાન્સ મળે ને એટલું બજેટ મળે તો આપણે અને ફીચર ફિલ્મ તરીકે બનાવીશું પ્રોજેક્ટ. એટલે રેવાનો જ્યારે પ્રોસેસ ચાલુ થયો એના 10 વર્ષ પહેલેથી મગજમાં પ્રોસેસ તો ચાલુ જ થઈ ગયો હતો. એટલે તે વખતે બહુ જો કે શૂટિંગ વાઇઝ જોવા જઈએ તો ઘણી હાર્ડશિપ્સ હતી. અમે લોકો ઓલમોસ્ટ 11,000 કિલોમીટર ફર્યા, એટલે દીવની ગુફાઓથી લઈને જબલપુર MP સુધી 80 લોકોના ક્રૂને લઈને ફર્યા છે. પોળોના ફોરેસ્ટ હોય કે અહીંયા બાઘની ગુફા હોય, હવે બાઘની ગુફાઓમાં જો કે શૂટ કરવાની પરમિશન પછી ત્યાં પહોંચીને ના મળી, અમુક થોડું એક્સટિરિયરમાં 1-2 સીન શૂટ કર્યા, પણ એ હાર્ડશિપ્સ જે વિચારી રાખ્યું હતું ને, સો વી વર પ્રિપેર્ડ કે એની સામે કશું લાગ્યું નહીં. એટલે અગેન અને પાછું જે અમે લોકોએ ઘણી વાર કહ્યું છે કે નર્મદાની જ કોઈ શક્તિ
કામ કરી રહી હતી, કારણ કે એવરી થર્ડ ડે રહેવામાં એવું લાગે કે આ શૂટિંગ આજે બંધ થઈ જશે અને કશુંક થાય ને પાછું શૂટિંગ ચાલુ થઈ જાય. હા, અને એ હર્ડલ્સ ઓટોમેટિક દૂર થતા જાય. અને સોલ્વ થતા શું ગયા. કોઈ શક્તિ જ કામ કરી રહી હતી? જેમ કે પહેલા બીજા દિવસે જ આપણું જે શૂટિંગનું ખાવાનું હતું એ, અને શૂટિંગના પહેલા બીજા દિવસે નર્મદા પરિક્રમાવાસીઓના સીન હતા. એટલે આપણા બધા જે જુનિયર એક્ટર્સ હતા એ પરિક્રમાવાસીઓના કોસ્ટ્યુમમાં હતા. તો અસલી પરિક્રમાવાસીઓને પણ એવું લાગ્યું કે આ ભંડારો છે ને ત્યાં આવીને જમીને જતા જમીને રહે. જાય. તો આપણે હિરોઈન મોનલ, ચેતન આ બધાને જ જમવાનું ના મળ્યું. ઓ તો હિરોઈનને જ્યારે સેટ પર જમવાનું ના મળે ત્યારે શું થાય તો બહુ બધા ફિલ્મ ડિરેક્ટરે અનુભવ્યું હશે. તો એ લેવલની વાત. અને જંગલમાં શૂટિંગ કરી રહ્યા હતા એટલે નિયરેસ્ટ જમવાનું પાછું લેવા જવાનું હોય ને તો પણ કલાક તો લાગી લેવો જાય. પડે તમારે. તો એવી બધી પરિસ્થિતિઓમાં એવું લાગે કે હવે શૂટિંગ બંધ થશે, કશુંક થાય શૂટિંગ ચાલુ થઈ જાય. કરેક્ટ. સો એ પાર પડ્યું. રેવા પછી જે બ્લોકબસ્ટર તમારી ફિલ્મ આવી, એકદમ કમર્શિયલ, વિકીડાનો વરઘોડો, અને ત્યારબાદ લગન સ્પેશિયલ, પછી તમે બચુભાઈ અને વિકીડાનો વરઘોડાની બહુ ઇન્ટરેસ્ટિંગ શરૂઆત જ જાવ ને. હા, હું એ કહું છું. સ્ટોરી એવી છે કે જે કોઈને જ નહીં ખબર હોય હા. કે અમે લોકો મલ્હારને સંભળાવવા ગયેલા કોઈ બીજી સ્ટોરી, અને આખી બીજી સ્ટોરી સંભળાવી દીધી. રાઈટ. 2-2.5 કલાકનું નરેશન ચાલ્યું, આખી સ્ટોરી સંભળાવીને મલ્હારે ડન કરી નાખી. લોક થઈ ગયું. પ્રોડ્યુસર્સ પણ આવ્યા હતા, પ્રોડ્યુસર સાથે બધું લોક થઈ ગયું કે આપણે આ ફિલ્મ કરીએ છીએ. ક્રાઉન પ્લાઝા જ્યાં મલ્હાર ઇનિશિયલી તીર્થધામ પહેલા મીટિંગ કરતો હતો બધી, ત્યાં અમે લોકો સ્ટોરી નરેશન કર્યું. પ્રોડ્યુસર જતા પણ ડન, હવે આપણા નેક્સ્ટ વીકમાં અગ્રીમેન્ટ્સ આવશે. એ લેવલ પર બધું એ ફિલ્મ લોક થઈ ગયું. અને એ લોકો ગયા પછી મલ્હાર સાથે એમ જ ચર્ચામાં આ વિકીડાના વરઘોડાની તો કશું જ નતું, એક ઓનલાઈન રેડી brief, હા. કે આ પણ એક સ્ટોરી અમે વિચારી રહ્યા છે. એવું કહ્યું મલ્હાર, આજ કરીને ભાઈ પહેલા આ કરી નાખીએ. એટલે પેલી જે રેડીમેડ સ્ટોરી હતી 2-2.5 કલાકનું નરેશન વાળી, એ બાજુ પર મૂકીને આ ડેવલપ કરવા પડ્યા. એન્ડ ધેટ હાઉ વિકીડાનો વરઘોડો શેપ અપ થયું. ઇટ વોઝ અ ગ્રેટ ફિલ્મ. અને લગન સ્પેશિયલ, કારણ કે એક રાતની વાત છે. હા. તો એ લખાણ આઈ થિંક મારા ખ્યાલથી બીજાનું છે. હા, લગન સુરજ સ્પેશિયલ. બરાલિયા કરીને રાઇટર છે. તો એને તમારી કેવી રીતે, બીકોઝ યુ આર ઓલ્સો રાઇટર, તો મલ્હારે કહ્યું હતું કે થયા કે શું થયું ના એની પર? ના, સૂરજ મલ્હાર પાસે પહેલા ગયો હતો હા. અને મલ્હારે આ સ્ક્રિપ્ટ સાંભળી હતી. મલ્હારે અમને કહ્યું કે તમને આ સ્ક્રિપ્ટ ગમશે, તમે એકવાર સાંભળી તો લો. અને અમને એવું કે મલ્હાર કહે છે એટલે એકવાર સાંભળી લે, બાકી ના જ પાડીશું. Right. એવા માઇન્ડસેટ સાથે પેલા સૂરજને બોલાયો હતો બરોડા, કે બચારાને ખોટો ધક્કો ખવડાવીએ છે પણ હવે એને ના જ પાડવાના છે. પણ એને જે સ્ક્રિપ્ટનું નરેશન આપ્યું તો ઇટ્સ અ માઇન્ડલેસ કોમેડી. તો અમને પોતાને પણ ઘણા વખતથી અજબ પ્રેમ કી ગજબ કહાની કે અંદાજ અપના જેવી માઇન્ડલેસ કોમેડી કરવી હતી. અને નરેશન સાંભળીને એવું લાગ્યું કે આ તો બહુ મજા આવશે, કરી નાખીએ. ઓડિયન્સ આપણને મજા આવી રહી તો ઓડિયન્સને મજા આવશે જ. જો કે જ્યારે બોક્સ ઓફિસ પર એટલું બધું વિકીડાના વરઘોડા જેવું કે એનું પરફોર્મ ના કર્યું, ત્યારે પણ અમે તો પાછું અંદાજ અપના સાથે જ કમ્પેર કરી રહ્યા હતા કે આ બોક્સ ઓફિસ પર નહીં ચાલી, ડિજિટલ પર ચાલશે. જો કે ડિજિટલ પર પણ એટલી ના ચાલી, એ અલગ વાત છે. પણ બસ, પણ અમને પોતાની મજા આવી ગઈ. એ અમારા બધાનો ક્રાઇટેરિયા જ હોય છે કે ઓડિયન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં, બોક્સ ઓફિસ પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં, પોતાને આ પ્રોસેસમાં. કારણ કે જેમ કહ્યું 8-10 મહિના, વર્ષ સુધી નીકળી જતું હોય છે. તો વર્ષ કોઈ પછી પનિશમેન્ટ ઓફ ઉત્સાહમાં ઉઠાઈ લીધો પ્રોજેક્ટ, અને મહિના પછી એવું ના લાગે કે આ કેમ, જેવા 2-3 પ્રોજેક્ટ વચ્ચે ઉઠાયા છે અને મહિના બાદ પછી સાઇનિંગ અમાઉન્ટ પણ અમે લોકો રિટર્ન કરી દીધા છે કે નથી જ મજા આવતી, તો એવું ના થવું જોઈએ. એટલીસ્ટ આપણને મજા આવી જોઈએ. તો એ પર્પઝથી બનાવી હતી. જેટલા લોકોએ જોયું, અમુક લોકોને ગમી પણ છે, પણ હા, અમને જેવી એક્સપેક્ટેશન હતી એવી પરફોર્મ ના કરી શકીએ ફિલ્મ. કરેક્ટ. અને અત્યારે ઓલ ધ બેસ્ટ પંડ્યા રોકિંગ છે. આઈ થિંક 30 દરેક ફિલ્મ કશું શીખવાડીને જતી હોય છે સર. જી. અને ઓલ ધ બેસ્ટ પંડ્યાથી એટલે 6ઠ્ઠી ફિલ્મથી એવું શીખવા મળ્યું કે વખાણ કરતા વકરો મોટો. ઓફકોર્સ, એટલે કારણ કે અલ્ટિમેટ ગોલ તો પ્રોડ્યુસર હોય કે મેકર્સ હોય, એનો એ જ હોય છે કે વકરો મોટો. પણ એ અનુભવ મલ્હાર સાથે તમારી ત્રીજી ફિલ્મ થઈ. તો એ અનુભવ એક બ્રીફમાં કે આટલી સક્સેસ, આટલી મોટી સક્સેસ થયા પછી, અને બાપ અને દીકરાની વાત ઘણા વખતે આવી સ્ક્રીન પર. તો આની પણ એ જ વાત એવી રીતે શરૂ થઈ કે મલ્હારે, અને પ્રેમ ગઢવીનું નામ દઈશ કારણ કે મલ્હારેનો ભાઈ છે આલોક. તો આલોક આ ફિલ્મ ઇનિશિયલી પ્રોડ્યુસ કરી રહ્યો હતો, અને આલોક અને પ્રેમ મળીને આ સ્ક્રિપ્ટ શેપઅપ કરી હતી. એટલે પ્રેમને એની ટીમે લખી હતી, પણ આલોક વોઝ કોન્સ્ટન્ટલી ઇન ટચ વિથ ધેમ કે આપણે આ ફિલ્મ કરીએ. અને આલોકે કીધું એકવાર તમે આ સ્ક્રિપ્ટ સાંભળી લો. સ્ક્રિપ્ટ સાંભળી જ્યારે પહેલી વાર એ ફર્સ્ટ નરેશનમાં વિનીત નતો આવ્યો, હું એકલો ગયો હતો. કારણ કે સ્ક્રિપ્ટ નરેશન માટે હું નતો જઈ રહ્યો, હું અમદાવાદ કોઈ બીજા કામ માટે ગયો હતો. અને આ લોકોને મળવા ગયો હતો, એ લોકોએ સ્ક્રિપ્ટ નરેટ કરી દીધી. આવીને મેં સંભળાવી મારી વાઈફ વિશ્વાને, ચેતન ધનાનીને. તો બધા લોકોએ સ્ક્રિપ્ટ સાંભળીને ઓનલાઈન સાંભળીને કીધું ધ જજ, રોબર્ટ ડાઉની જુનિયરની એક ફિલ્મ છે ધ જજ નામની, કે આ તો એક પિક્ચર છે, આ તો એક પિક્ચર છે. એટલે અમે લોકો હંમેશા બીજા રાઇટર્સની સ્ક્રિપ્ટ કરતા એટલા માટે ગભરાતા હોઈએ છીએ કે પેલા રાઇટરે ક્યાંથી ઉઠાયું એ આપણને કઈથી ખબર પડે. તો આપણે
ફિલ્મ બનાવ્યા પછી આપણા પર માછલા ના ધોવા જોઈએ કે આ તો ઉઠાયેલી સ્ક્રિપ્ટ પરથી બની એટલે પછી મેં તો પ્રેમ કરીને ફોન કર્યો કે આ તો ધ જજ કે છે પ્રેમે કીધું ભાઈ તમે જોઈ છે ફિલ્મ તો જોઈ લો પછી મેં 2 દિવસમાં ફિલ્મ જોઈ તો હા પ્રેમે મને જે સંભળાઈ હતી અને ધ જજ વિશે જે હવે કોઈ પણ લોકો જોશે જ ધ જજ અને પંડ્યા તો બંને વિશે કોઈ સમાનતા નથી તો ત્યારે મને લાગ્યું કે કદાચ હું ચેતન અને એ લોકોને એવી રીતથી કન્વે ના કરી શક્યો કે એ લોકોને જજ લાગી હોય પણ આ ફિલ્મ બહુ જુદી છે એટલે ફર્સ્ટ નરેશન અમે લોકોએ કર્યું વિનીત ને બધા સાથે ત્યારે પણ એનો સેકન્ડ હાફ જે હતો એ ઘણો બધો મને એ વાત બહુ પ્રેમ ગઢવી એન્ડ ટીમની અદિતિ નિક્કી બધાની ગમી કે ક્રિટિસિઝમ અને ઇનપુટ્સના એ લોકો તરત મહેનત કરીને એ કરી રહ્યા હતા તો સેકન્ડ હાફ જે હતો એ વેરી સિમિલર ટુ જોલી એલએલબી હતો તે વખતેની છાપ હતી એના પર અને સ્ક્રિપ્ટ બહુ સારી હતી અલગ હતી પણ તોય લોકોને જોનારને એવું લાગી જાય કે એ જોલી એલએલબી પાસે ઇન્સ્પાયર હે અને નરેશન સારું લાગ્યું ને વિનીત ઉઠતા ઉઠતા બોલે કે યાર જોલી એલએલબી 2 જેવું લાગે છે પેલો સિક્વન્સ પણ ચલો કંઈક વર્કઆઉટ કરીએ અમે પણ વિચારીએ એવું કરીને ત્યાંથી છૂટા પડ્યા અને નેક્સ્ટ ટાઈમ અમે લોકો પાછા 1 મહિના પછી મળ્યા ત્યારે પ્રેમ અને ટીમે આખી સ્ક્રિપ્ટ એ જે તમને જોલી એલએલબી જેવું લાગતું હતું અમે આખું ચેન્જ કરી નાખ્યું આખું સુધારીને પાછું નવું લાયા ધેટ વોઝ ઇવન મચ બેટર કરેક્ટ તો એ મને બહુ ગમ્યું કે એવું નહીં કે હવે આ લખી નાખ્યું છે હવે આ જ કરો તો સતત ઇમ્પ્રુવમેન્ટ્સ ને સ્કોપ હોય છે ને ઇવન મને પણ આપણા સેટમાં આપણી જે આખી ટીમ છે ઇવન ડિરેક્શન ટીમ થી લઈને આપણી પ્રોડક્શન ટીમ કે સતત થતી ચર્ચાઓ અને કોઈ પણ વાત પથ્થર કી લકીર નહીં કે હવે આ બાઉન્ડ છે તો બાઉન્ડ છે જો કે બાઉન્ડ સ્ક્રિપ્ટ બહુ જરૂરી છે નહીં તો એના વગર પ્રોડક્શન આખું હલવાઈ જાય પણ એના માટે કોઈના પણ સારા ઇનપુટ આવ્યા તો ઓલવેઝ એક્સેપ્ટેબલ હોય છે સેટ પર રાઈટ તો એ રીતથી જે પ્રોસેસમાં બને છે વધારે બધાને એવું લાગે છે કે પોતાની આ ફિલ્મ છે અને બધાની જ ફિલ્મ હોય છે એકચ્યુઅલી હા ઓફકોર્સ એ આખું ટીમ વર્ક છે રાઈટ હવે તમારા પર્સનલ જે ચોઇસ છે લાઇક્સ છે એની ઉપર હું વાત કરવા માંગીશ કે તમે એક રાઇટર તરીકે સાયન્સ અને તમારી પોતાની બુક્સ પણ બહાર પાડી છે તો સાયન્સની વાતો સાયન્ટિસ્ટ વિશેની વાતો એમનું ઓરિજિનલ કોન્ટેન્ટ એ તો બધી લખવાની પ્રેરણા અને બુક પબ્લિશ કરવાની જે પ્રોસેસ છે એનો મેં તમને કહ્યું એમ કે વાંચવાનો તો ઘણા વખતથી શોખ હતો જ અને ઘણા વર્ષોના વાંચનમાં આ બધા જે સાયન્ટિસ્ટ પર બુક્સ લખી છે મેં એવી બધી ઘણી ઇન્ફોર્મેશન્સ મારી પાસે હતી અને એવી દુર્લભ પછી તો મને બીકોઝ સાયન્ટિસ્ટના કોઈ પણ લાઈફ વિશે આપણે એની સક્સેસ સ્ટોરીઝ હંમેશા જાણતા હોઈએ છીએ પણ એના ફેલિયર્સ કેટલા થયા એના વિશે કોઈ પણ ટેક્સ્ટ બુકમાં કે એમાં હોતું નથી જેમ કે ચાર્લ્સ ડાર્વિને ઇવોલ્યુશનની થિયરી શોધી એના વિશે બધાને ખબર છે પણ ઇવોલ્યુશનની થિયરી સૌથી પહેલી વાર દુનિયા સમક્ષ જ્યારે મુકાઈ હતી એ દિવસે જ ડાર્વિનનો નાનો છોકરો મરી ગયો હતો ઝેરી તાવથી અને એની ખબર ડાર્વિન ખોદી ગયો એ વિશે કોઈ અને ડાર્વિન પોતે ઇવોલ્યુશનની થિયરી પ્રેઝન્ટ કરવામાં રોયલ સોસાયટી ઓફ લંડનમાં હાજર નહોતો એના વતી એનો ફ્રેન્ડ ત્યાં પ્રેઝન્ટ કરી રહ્યો હતો હેનિંગ બ્રાન્ડ કેમેસ્ટ્રીના જે પાયા નખાયા તો એના જે પિતામાં કહેવાય છે હેનિંગ બ્રાન્ડ એમને કોઈ કેમેસ્ટ્રીના પાયા નાખવા માટે નતા મથ્યા એને તો એ એલ્કેમીમાં રસ હતો જે સીસામાંથી સોનું ફેરવે છે તો લીડમાંથી ગોલ્ડ ટર્ન કરવાની ઘેલચા લાગી હતી અને કોઈકે એવું સજેશન આપ્યું હશે કે પેશાબનો પીળો રંગ છે તો એમાં સોનાનો અર્ક જેમ કે આપણા બોડીમાં આયન હોય છે તો સોનું પણ હોતું હશે તો પેશાબમાં સોનું ગાળી લેવાનું એવું કોઈ એને ટુક્કો આપ્યો છે તો એને પોતાના બેઝમેન્ટમાં 5500 લીટર પેશાબ સંગ્રહી રાખ્યો હતો અને એમાંથી એ એક્સપેરિમેન્ટ્સ કરીને અંદરથી સોનું કરવાનું પેલું શું કહેવાય પેટ્રોલિયમ જે રીતે કરે છે ડિઝોલ્વ પ્રોસેસ કરીને કરી રહ્યા હતા પણ એ પ્રોસેસ કરતા કરતા પીળો રંગ જે હોય છે પેશાબમાં એ ફોસ્ફરસના લીધે હોય છે અને જેમ એ સુકાઈ ગયેલો પેશાબ એ સનલાઇટમાં આવે અને તરત સળગી ઉઠ્યું અને ધેટ્સ હાઉ ફોસ્ફરસ અને એ સ્વીડનમાં થયું હતું તો આજે પણ સ્વીડન દીવાસળી બનાવવામાં સૌથી લીડિંગ દેશ છે કારણ કે ત્યાં આના પાયા નખાયા રાઈટ તો એ બધી સ્ટોરીઝ છે કે જેના વિશે સક્સેસ સ્ટોરીઝ બધાને ખબર હોય પણ એના પાછળ શું બન્યું એ ના ખબર હોય તો આવું બધું ઘણા વખતથી ઇન્ફોર્મેશન શું ભેગી કરી રહ્યો હતો પછી 1983 માં પબ્લિશ થયેલા બીબીસીના બહુ દુર્લભ રેડિયોના રેકોર્ડિંગ્સ મારી પાસે આવ્યા હતા તો એ બધામાં ઇન્ફોર્મેશન હતી અને હું ખાલી ભાઈબંધો સાથે આમ શેર કરતો કે આવું થયું હતું ત્યારે મારો કઝિન જે ચિરાગ પંડિત જે પોતે ઓથર છે એને સલાહ આપી કે આ બધું જ ઇન્ફોર્મેશન તો એક પુસ્તક રૂપે બહાર પાડે તો લોકો સુધી વધારે પહોંચશે અને એવી રીતે આ બુકની જર્ની શરૂ થઈ તો રાઇટર તરફથી હવે વાત કરીએ કે ડિરેક્શન અને ડિરેક્શનની અંદર જેવી રીતે અત્યારે એઆઈનું આક્રમણ થઈ રહ્યું છે એક નવી ક્રાંતિ આવી રહી છે તો એ વિશે મેં સાંભળ્યું છે કે તમે એક એન્થ્રોલોજી રોબોટની બનાવી રહ્યા છો તમે વિનીત ચેતન અને ભેગા થઈને તો એ વિશે થોડુંક અને ક્યાર સુધીમાં આવી શકે છે એનો શું પ્રોસેસ ચાલે છે વિનીતે વાત કરી છે કે અમે લોકો હંમેશાથી પહેલેથી ટેકનોલોજી સાથે બહુ વધારે
એક્વેન્ટેડ રહ્યા છે. અપડેટેડ રહ્યા 2004 માં પણ જે અમે લોકો શોર્ટ ફિલ્મ એટલે પ્રોજેક્ટ ફિયર રિલીઝ કરી હતી ત્યારે ઇન્ડિયામાં હજી એનિમેશન સોફ્ટવેર આ માયા બધું આવ્યું નતું. ત્યારે નવલખી ગ્રાઉન્ડમાં સ્પેસશીપ ને એલિયન્સ ને બધું એની સાથેની શોર્ટ ફિલ્મ બનાવી હતી. તો પ્રોજેક્ટ કોઈ પણ નવી ટેકનોલોજી ને આવતું હોય તો હંમેશા અમને લોકોને એમાં વધારે રસ પડે છે એના રિસર્ચમાં ને એમાં. તો એઆઈ પર પણ હમણાં જે અમે લોકો રિસર્ચ ને બધું કરી રહ્યા છે બીજા બધાની ખબર નથી પણ ગુજરાતમાં બહુ ગ્રાઉન્ડ બ્રેકિંગ હશે આ રિસર્ચ અમારું. અને એના સાથે ખાલી રિસર્ચ કરીને પોતે સમજીએ ને પોતે આમ એક બે જણ સાથે ચર્ચા કરવાનો મતલબ નથી. એટલે શું સમજ્યા છે અમે લોકો, શું ટ્રેન્ડિંગ રિસર્ચ હમણાં ચાલી રહ્યો છે અને એનું આઉટપુટ ફિલ્મ મેકિંગમાં કેવી રીતથી કોલાપ કરવો એના પર ઓલરેડી અને કશું પણ નવી વસ્તુને લર્ન કરવાનો હંમેશા અમે એ જ પ્રોસેસ આવે છે કે એકવાર કરી જુઓ, ફેલ જઈશું પણ કરતા કરતા શીખાશે. તો એવી જ રીતે એક એન્થોલોજી સિરીઝ આવી રહી છે જેમાં 5 સ્ટોરીઝ છે, 4 કે 5 હમણાં 4 બની ગઈ છે પણ 5મી કરીશું ને 5 એપિસોડ એન્થોલોજી જેમાં દરેક સ્ટોરી અલગ છે. અને એક એવું પોસ્ટ એપોકેલિપ્ટિક વર્લ્ડ છે એમાં કે અમે લોકો એક ઇમેજિનરી પીરિયડ એ કર્યો છે કે 35 વર્ષ પછી જ્યારે એઆઈ હ્યુમન્સને ટેક ઓવર કરી લીધા છે ત્યારે અલગ અલગ ફિલ્ડમાં એના શું શું રિપરકેશન્સ આવશે. એટલે પર્ટિક્યુલરલી મારી સ્ટોરીની વાત કરું તો જોબ્સ હ્યુમન્સની શું જશે, કેવી રીતે જશે ને એ લોકોનું શું એમ્પ્લોયમેન્ટનું હશે એના પર એ છે. બીજી એક સ્ટોરી છે જે રિલિજિયસ એના રિપરકેશન શું હશે ધાર્મિક લેવલ પર, તો એ એક સ્ટોરી છે. મર્ડર મિસ્ટ્રી છે, અલગ અલગ જોનર્સ છે પણ ધ થીમ ઇઝ સેમ કે એઆઈ એપોકેલિપ્સ અને એને કેવીથી જસ્ટ સાઈફાઈ વર્લ્ડમાં થોટ પ્રોવોકિંગ સ્ક્રિપ્ટ બેઝ પર નથી અમે લોકો સીમિત રહ્યા. એને ટેકનોલોજી વાઇઝ એના લુક એન્ડ ફીલ પણ બહુ મને લાગે છે કે વી આર વેરી હેપી વિથ ધ રિઝલ્ટ્સ. પણ એકચ્યુઅલ તો લોકો જ્યારે જોશે ત્યારે જ અંદાજો આવશે કે 5મી ફિલ્મ હજુ મેકિંગ કેટલું એક્સેપ્ટન્સ છે. રાઈટ, ઓકે. હવે ગુજરાતી ફિલ્મની વાત કરીએ છીએ, ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ છીએ એટલે અત્યારે જે કરંટ સિચ્યુએશન છે તે અને આવનારા 5 કે 10 વર્ષ પછી જે ઇન્ડસ્ટ્રી છે એને તમે કઈ રીતે એઝ અ ડિરેક્ટર પર્સપેક્ટિવથી જોઈ રહ્યા છો? કરંટ સિચ્યુએશનમાં મારો પોતાનો જ અનુભવ કહું તો જ્યારે અમે લોકો ફર્સ્ટ ફિલ્મ બનાવી 2017 માં જ્યારે રિલીઝ થઈ ચોર બની થનગટ, ત્યારે બધા ઓટીટીસ પર એક તો ગુજરાતી ફિલ્મ્સ ઓટીટીસ પર એટલી જતી નથી, બીજું ઓટીટીસ પર મેક્સ ટુ મેક્સ એનું રેવન્યુ હતું 10 lakhs 20 lakh રૂપીસ. હવે સી કે આપણે 1.5 કરોડથી 2 કરોડ બી પણ મળે છે ફિલ્મ્સને. ગુજરાત ગવર્મેન્ટની સબસિડી તે વખતે 5 લાખથી 10 રૂપિયા, 5 લાખથી 10 લાખ રૂપિયા. હવે ગુજરાત ગવર્મેન્ટની સબસિડી એ કેટેગરીમાં 75 લાખ રૂપીસ, બી કેટેગરી 15 એન્ડ સો ઓન. પણ એ જે રેવન્યુઝ વધ્યા છે તો એની સાથે સાથે ક્વોલિટી ને ગ્રોથ પણ વધ્યો છે. આપણે ખાલી 2017 થી અહીં સુધી આવ્યા તો પણ રેવન્યુઝમાં પણ ફરક પડ્યો, એવી રીતે ફિલ્મની ક્વોલિટીઝમાં પણ ફરક પડ્યો. ઇવન ઓડિયન્સ જે જતી હતી હમણાં આપણે 2025માં આપણે મે મહિનામાં હમણાં બેઠા છીએ તો અત્યાર સુધી જ 5 મહિનામાં 40 કરોડ જેટલો રેવન્યુ અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ જે આવી એને કરી લીધું. એટલે જીજા સાલા જીજા ફિલ્મ પણ 2.5-3 કરોડ કમાઈ છે, ફાટીને 8 કરોડ કમાઈ છે. આપણી ઓલ ધ બેસ્ટ પંડ્યા, ઉમરો અને જય માતાજી લેટ્સ સ્ટોપ તો રોકિંગ જ છે. અને પણ મારું કહેવાનું એ છે કે બીજી બધી પણ ફિલ્મ જે પહેલા એકદમ ડિબેકલ થઈ જતું હતું બોક્સ ઓફિસ પર કે 20 લાખ 25 લાખ પર બોક્સ ઓફિસ, એ પણ હવે 80 lakhs 1 CR જેવું બોક્સ ઓફિસ પરથી કરી રહી છે. ગવર્મેન્ટ સબસિડીઝ તો છે અહીંયાનું મને લાગે બ્લેસિંગ જ છે ગુજરાતમાં, કારણ કે અમે લોકો ફિલ્મ ફેસ્ટિવલ્સમાં કે નેશનલ એવોર્ડમાં કે ગોવા ફિલ્મ ફેસ્ટિવલ બધે જતા હોઈએ છે અને ત્યારે બીજા બધા ફિલ્મ ડિરેક્ટર્સ બધા મળતા હોઈએ છે તો બીજે બધા આવો બેનિફિટ નથી જે ગુજરાત સરકાર કરી રહી છે. રાઈટ. અને જે રિજનલ કોન્ટેન્ટ છે એટલે આપણે ગુજરાતીની અંદર જે કાઠું કાઢી રહ્યા છે એ બીજી લેંગ્વેજની સાથે કોઈ કોમ્પિટિશન છે આપણી કે કોમ્પિટિશન થવી જોઈએ કે તેલુગુ, મલયાલમ જેવી રીતે અત્યારે એ હમણાં તો જરાય પણ નથી. જેમ કે આપણે ઓલ ધ બેસ્ટ પંડ્યાને અહીંયા હિટ સુપર હિટ માનીએ છીએ, 12 CR પ્લસ એનો રેવન્યુ થયો. પણ એ જ દિવસે 14th માર્ચના દિવસે ઇવન વડોદરા જેવા સિટીમાં પણ એક તેલુગુ ફિલ્મ ડબ થઈને આવેલી જેની રિલીઝમાં ગુજરાતમાં વધારે નોંધ ના લેવાય પણ નેટફ્લિક્સમાં આવ્યા પછી લોકોએ બહુ જોયું. સેમ કોર્ટરૂમ સબ્જેક્ટ હતો, ફિલ્મનું નામ પણ હતું કોર્ટ સ્ટેટ વર્સિસ નોબડી અને એ ફિલ્મ પણ સારી હતી. બંને ફિલ્મ એક જ દિવસે રિલીઝ થઈ, ગુજરાતમાં પણ હિન્દી ડબમાં થઈ હતી. આપણી ફિલ્મ પણ હિટ ગઈ પણ આપણે રેવન્યુ થયો 12 કરોડ રૂપિયા, તેલુગુ ફિલ્મ કમાઈ છે 66 કરોડ રૂપીસ. તો આટલો ડિફરન્સ છે એ બિઝનેસનો. ડિફરન્સ એટલી ઓડિયન્સ પણ ત્યાં છે કે એટલો રેવન્યુ થઈ શકે તો એ લોકો 50 કરોડ પણ નાખતા ગભરાતા નથી. અહીંયા આપણે 3 કરોડથી ઉપર બોક્સ ઓફિસ જ્યારે મેકિંગ કોસ્ટ જાય છે ત્યારે ઓન ટેબલ સર આપકા ફિલ્મ ઓન ટેબલ ही लॉस में એવું આવી જાય છે. તો જે બજેટ છે પછી એમાં ઘર ઘરની સ્ટોરીઝ જ બનશે. કેટલા લોકો 3 કરોડમાં પણ કે 2.5 કરોડમાં પણ પરેશ વોરા જેવું આમ સાહસ ખેડીને કે 11,000 કિલોમીટર ફરી નાખ્યા 80 લોકોને લઈને, એવું કરવા માટે રિસ્ક ફેક્ટર છે. અને બીકોઝ કમર્શિયલ
અને સાથે એસોસિએટેડ છે, ખાલી આર્ટ ફોર્મ નથી, એટલે વ્યાજબી પણ છે પ્રોડ્યુસરનું એ. પણ હા, જ્યાં સુધી રેવન્યુઝનો સોર્સિંગ વધારે બીજી બધી ઇન્ડસ્ટ્રીઝ જેટલા ઠોસ મજબૂત નહીં થાય ત્યાં સુધી હજી આપણે કોમ્પિટિશનમાં તો નથી જ. પણ એક વાત બહુ સારી છે, જેમ કે મેં કીધું વર્ષ બહુ સારું આ રહ્યું, છેલ્લા દોઢેક વર્ષની અંદર, audience લોકો જોવા માંડે છે. એક લોયલ ગુજરાત, હું પોતે જ ઘણા બધા રિલેટિવ્સ આવ્યા અને ઘણા બધા ફ્રેન્ડ્સ ને ફેમિલીઝને મળતો હોઉં છું, તો એવા લોકો મળ્યા કે જે લોકોએ લાસ્ટ ફિલ્મ ઉમરો જોઈ હશે અને હવે ડાયરેક્ટ ઓલ ધ બેસ્ટ પંડ્યા જોઈ હતી, વચ્ચે હિન્દી ફિલ્મ કોઈ એક જોઈએ તો છાવા જોઈ છે, તો હવે 3 કે 4 મહિનામાં લોકો 2 ગુજરાતી ફિલ્મ જોતા અને હિન્દી એક જ જોતા હોય, તો હવે લોકોની પણ લોયલ્ટી મને લાગે છે એ લોકોને પણ વધી રહી છે, એનું એજ થઈ રહ્યું છે. જો તો એના કરતા રિજનલમાં કંઈક પ્રોમિસિંગ નવું ઓફર થઈ રહ્યું આવે છે. અને જે આપણે ઓડિયન્સ ઊભી કરવી છે કે 60 લાખ 70 લાખ કે 1 CR ઓડિયન્સ જોઈએ જે ગુજરાતી સિનેમા જોવા થિયેટરમાં જાય, તો એ દિશા તરફ આપણે થોડા ટ્રાન્સફોર્મ થઈ રહ્યા છે. લોકો જઈ રહ્યા છે, પણ લોકો જવાનું બંધ બી કરી દેશે જો ક્વોલિટી ના આપી તો, એ પણ છે. સો એવું નથી કે હવે બોક્સ ઓફિસ આવી જ રહ્યું છે તો ગમે તેવી ફિલ્મો બનાવી નાખીએ. એ તો કોન્શિયસ આપણે અને થોડું મહેનત વધારે કરવી જ પડશે મેકર્સ કે સતત નવું આપતા રહીએ, સતત મહેનત કરતા રહીએ અને ક્વોલિટી જાળવી રાખીએ, તો એક ભરોસો બેસશે લોકોને. હવે ગુજરાતી ફિલ્મ અમુક કેવું, જેમ કે વૈશલભાઈની ફિલ્મો છે કે કેડીની ફિલ્મો છે, તો આ મજા જ આવવાની છે એવું એક કેવી ઇમ્પ્રેશન પડી ગઈ છે, તો જોવા જાય છે જ. એવી ઇમ્પ્રેશન જ્યાં સુધી આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની નહીં પડે કે ગુજરાતી ફિલ્મ છે તો મજા, હમણાં કેવું મલયાલમ ફિલ્મ છે તો જોવા જેવી જ જોવા જેવી છે, એના હીરો કે હિરોઈનને આપણે કઈ ઓળખતા હોઈએ છીએ, કોઈનો ફેસ પણ નથી જોયો હતો, તો પણ આપણે કોઈએ સજેસ્ટ કરી કે આટલા નેશનલ એવોર્ડ મળ્યો તો જોઈ નાખો, તો લોકો જોઈ નાખે છે. એવું એક છાપ ઊભી થવી જોઈએ કે સૂક્ષ્મદર્શિની આવી કે આ જો હવે એનામાં કોઈ પણ એક્ટર્સને આપણે અપાર્ટ ફ્રોમ બેઝિલ જોસેફ કોઈને ઓળખતું નથી આમ ગુજરાતમાં એટલું, પણ તો લોકો જોઈ નાખે. તો એવી ઇમ્પ્રેશન ઊભી કરવા માટે કન્સિસ્ટન્સી હજી 5 વર્ષ, હજી 6 વર્ષ, હજી કદાચ 10 વર્ષ પણ જાય, પણ ધીરે ધીરે થશે. કરેક્ટ. તો રાહુલભાઈ સાથેની આ વાતમાં હવે આપણે એક લાસ્ટ સેગમેન્ટ પર આવીશું, જેમાં નાના નાના હું 2-3 શબ્દો એમને કહીશ, એમાં તમારે એક જ શબ્દમાં કે એક સેન્ટેન્સમાં એનો જવાબ આપવાનો છે. આપ રેડી છો? યસ યસ. ઓકે. એસપી સિનેકોર્પ. હેમ્પર કે ગુડીઝ મળશે? એસપી સિનેકોર્પ. એસપી સિનેકોર્પ બરોડાનું પ્રોડક્શન હાઉસ છે, એટલે આપણને પેલું બેનિફિશિયલ રહે છે કે અહીંયા જ ઇન્ડસ્ટ્રી ઊભી થતી હોય છે આપણને પહેલેથી. એ છે જ કે મુંબઈના ધક્કા શું કામ ખાવા, એટલે એવી રીતે એસોસિએટ અમે લોકો થયા, સપોર્ટ કરે છે. બીજો શબ્દ છે ઇફી. ઇફી ગોવા છેલ્લા 3 વર્ષથી એટેન્ડ કરી રહ્યા છે, પણ એવું લાગ્યું કે બહુ લેટ એટેન્ડ કરવાનું શરૂ કર્યું, તો બહુ આપણે જ્યારે પહેલા વિચારતા હતા કે 20-21 વર્ષે કોલેજ લાઈફમાં જ એટેન્ડ કર્યું તો હજી ઘણું બધું મેળવી શક્યા હો, ગ્લોબલ એક્સપોઝર ને બધું મળ્યું હોય, પણ હા દેર આય દુરુસ્ત થાય, હવે દર વર્ષે જતા રહીશું એવું પ્લાન છે. ગુડ. અને તમે જ્યુરી મેમ્બર્સ પણ છો નેશનલના. ગુજરાતી ગોવામાં ગયા વર્ષે વિનીત હતો અને હું લાસ્ટ યર ઓસ્કારની જ્યુરીમાં હતો. રાઈટ. ગુડ. અને ત્રીજો વર્ડ છે અમિત મિસ્ત્રી. અમિત મિસ્ત્રી, વી મિસ ટેલેન્ટ લાઈક હિમ. ઇવન હમણાં પણ અમે લોકો જે નેક્સ્ટ પ્રોજેક્ટ કરી રહ્યા છે ને, એમાં અમુક રોલ્સમાં તો હું પ્રોડ્યુસર્સને પીચ તો એવી રીતે કરું છું, કારણ કે કોઈ બીજો એક્ટર મને દેખાતો નથી કે આ રોલ જે છે ને એ હમણાં અમિત મિસ્ત્રી જો જીવતો હોત તો એણે કર્યો, સમજો ને એના જેવું ક્યાંય કેરેક્ટર આપણે શોધી નાખીશું, પણ હમણાં હું અમિત મિસ્ત્રી એવી રીતે હું પીચ કરતો હોઉં છું. તો ગ્રેટ ટેલેન્ટ અને ઓમ શાંતિ. થેન્ક યુ. અને લાસ્ટ કે જે હવે નવા ફિલ્મ મેકર્સ છે એના વિશે એક 2 સેન્ટેન્સ કે એ લોકો કયા ડિરેક્શનથી શરૂ કરે ફિલ્મ મેકિંગમાં આવવાનું અથવા ફિલ્મ બનાવવાનું. નવા ફિલ્મ મેકર્સ, મને તો એવું છે કે તમારી પાસે બીજા કોઈ કરિયર ઓપ્શન્સ હોય તો ડોન્ટ ઇન્ડલ્જ ઇન ફિલ્મ મેકિંગ, અને ફિલ્મ મેકિંગમાં આવું જ છે તો એટલીસ્ટ પોતાની સાથે સાફ રહો કે શું છે, પૈસા માટે, ગ્લેમર માટે કે મજા આવે છે, કન્ટેન્ટ ક્રિએશન, એક ક્રિએટિવિટીની મજા છે કે બાકી બધા કરી રહ્યા છે ને આપણે પણ કરી શકીએ એના માટે. કારણ કે જે તમે લોકો મેળવવા માંગો છો ને, પૈસા હોય કે ગ્લેમર હોય કે ફિલ્મ મેકરનો ટેગ હોય કે એવોર્ડ્સ હોય, એ બધું મળી ગયા પછી પણ જે પેઇન છે, ઉજાગરા છે, એ અલગ લેવલના જ છે કે જે તમને મજા આવતી હશે ને તો જ સસ્ટેન કરી શકશો. બાકી કશાક બીજા માટે આવ્યા હો આ લાઈનમાં તો પછી એવું થશે કે 1-1.5 વર્ષમાં ફિર વો સ્ટોક માર્કેટમાં લગ ગયા, એવું થઈ જશે. એટલે કન્સિસ્ટન્ટલી અહીંયા કરતા રહેવું હોય તો ફર્સ્ટ તો તમારી જાત સાથે પૂછો કે એકચ્યુઅલી તમારી પાસે એવી સ્ટોરીઝ છે જે તમને કેવી છે, અને પછી જો કેવી એમ તો પછી તમને કોઈ
રોકી પણ નહીં રોકી નહીં શકે શકે. કે એના માટે કોઈ પણ પછી બહાના પણ ના હોય છે કે પ્રોડ્યુસર નહીં મળતો, યાર આટલી સારી સ્ટોરી છે આ નહીં મળતું, પછી ગમે તે રસ્તો તમે કાઢીને બનાવી જ લેશો. રાઈટ, થેન્ક યુ સો મચ રાહુલભાઈ. રાહુલભાઈ પાસે ઘણી બધી વાતો છે, ઘણી બધી ચર્ચા છે, પણ સમયની મર્યાદાને કારણે આ પોડકાસ્ટને આપણે અહીંયા પૂરું કરવું પડશે. થેન્ક યુ સો મચ thank રાહુલભાઈ you so આ much. પોડકાસ્ટમાં આવ્યા અને આટલો ટાઈમ આપ્યો. તો મિત્રો, નવા કોઈ પોડકાસ્ટ સાથે આપણે બહુ જલ્દી મળીશું. થેન્ક યુ સો મચ.